તો અમદાવાદમાં વટવા પોલીસે ઝડપી પાડ્યો હાઇબ્રિડ ગાંજો 3.60 કરોડની કિંમતનો 12 કિલો હાઇબ્રિડ ગાંજો જપ્ત કર્યો છે। મોરબીના યોગેશ પટેલ નામના આરોપી પાસેથી આ ગાંજો પકડાયો છે। નિધિ અને સાયલી નામની મહિલા સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અનિતા જોડાઈ ગયા છે। અનિતા, અમદાવાદમાં વટવા પોલીસે હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો છે, પરંતુ 2 મહિલાઓ સામે પણ ગુનો નોંધાયો છે, એટલે કે કુલ 3 લોકો સામે ગુનો દાખલ। હદમાં જે હાઇબ્રિડ ગાંજાની હેરાફેરી થઈ રહી હોવાની બાતમી વટવા પોલીસને મળતા પોલીસે ઝટકું ગોઠવીને જે મોરબીના યોગેશ પટેલ જે પોતે ગાંજો લઈને આવી રહ્યો હતો તો તેને ઝડપી પાડ્યો છે। તેની પાસેથી 12 કિલો હાઇબ્રિડ ગાંજો જે 3.60 કરોડની કિંમતનો છે તે જપ્ત કરવામાં આવ્યો છે। સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે આ મોરબીનો યોગેશ પટેલ આ ગાંજો લઈને જે 2 મહિલા નિધિ અને સાયલી નામની મહિલાને આપવા જઈ રહ્યો હોવાની માહિતી વટવા પોલીસને મળતા હાલ તો આ મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। 31 ડિસેમ્બર નજીકમાં છે અને ગાંજાનો જે ડિસેમ્બરની પાર્ટી માટે ઉપયોગ કરવા હોવાની શક્યતાને લઈને હાલ તો પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે અને જે નિધિ અને સાયલી નામની મહિલા આ કોણ છે, તેને શા માટે ગાંજો મંગાવ્યો હતો અને જે મોરબીનો જે યોગેશ પટેલ આ ગાંજાનો જથ્થો ક્યાંથી લઈને આવ્યો હતો તે તમામ મુદ્દે તેઓની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે। જી આભાર અનિતા, વિગત આપવા બદલ।